Everyone, myself Mrs. Riddhi Patel, and today we will see section C, unit 1 in community health nursing, that is health education and communication skill. That is section C, unit 1, that is communication skills. So it is important, whole unit is important. So what is definition of communication? Communication as process by which information is exchanged between through a common system of symbols, sign or behavior. What is definition of communication? તો communication શું છે? તો ઇટ ઇઝ ધ પ્રોસેસ બાય વિચ ઇન્ફોર્મેશન, એટલે એક પ્રોસેસ છે જે સ્ટેપ બાય સ્ટેપ ફોલો થતી હોય છે, જેની અંદર ઇન્ફોર્મેશન એક્સચેન્જ કરવાની હોય છે બિટવીન ટુ પીપલ અથવા વધારે લોકો સાથે. પણ એની અંદર કોમન શું હશે? તો સિમ્બોલ અથવા કમ્યુનિકેશન કેવી રીતના? તો કોઈ સિમ્બોલ થ્રુ કરી શકીએ, કોઈ સાઇન થ્રુ કરી શકીએ, ઓર બિહેવિયર વર્તન થ્રુ પણ કરી શકીએ છીએ. ફોર એન એક્ઝામ્પલ, જ્યારે ડમસેરાસ રમતા હોઈએ છીએ ત્યારે મ્યુટલી આપણે કોઈ મૂવીનું નામ આપવાનું છે, તો ઇટ ઇઝ ધ સિમ્બોલ અથવા તો સાઇનથી આપણે આપીએ છીએ અને સામેવાળું અઝ્યુમ કરતું હોય છે. So now the process of communication, it is important. What is the process of communication? So first one is source, then encoding, channel, decoding, receiver and feedback. Or other process is sender, તો એ મેસેજ આપશે, રિસીવર લેશે અને ફીડબેક. સો હિયર યુ કેન સી. સો કેવી રીતના હશે? તો પર્ટિક્યુલર કોઈ સોર્સ હશે, અથવા તો સેન્ડર. તો સેન્ડર શું કરશે? તો મેસેજ પ્રોવાઈડ કરશે. ફોર એન એક્ઝામ્પલ, મારે કોઈને કંઈ મેસેજ આપવો છે તો હું મેસેજ પહોંચાડીશ. હવે કોઈ ચેનલ થ્રુ જ હશે. મતલબ ચેનલ મતલબ અહીંયા કોઈ પર્સન હશે અથવા તો કોઈ ચીટ હશે, રિટર્ન હશે અથવા ઓરલી હશે. ત્યાંથી શું થશે? તો રિસીવર, મતલબ મારે જે વ્યક્તિને પહોંચાડવાનો છે, ઇટ ઇઝ કોલ્ડ રિસીવર. તો એ વ્યક્તિ સુધી એ મેસેજ પહોંચી જશે. હવે જ્યારે રિસીવરે મેસેજ લઈ લેશે કે મેં કયો મેસેજ આપ્યો છે, તો પછી એ ફીડબેક આપશે. હવે એ બે રીતનું હશે, પોઝિટિવ કાં તો નેગેટિવ ફીડબેક હશે. હવે જો આની અંદર એરર હશે, સેન્ડરે મેસેજ પ્રોપર વેની અંદર મોકલ્યો છે, પણ જે મેસેજ વચ્ચે જે ચેનલ છે આપણી, બરાબર, આ ચેનલની અંદર જો સપોઝ એરર આવતી હશે, તો જે રિસીવર છે એને પ્રોપરલી મેસેજ નહીં મળે. હવે જો આ રિસીવર પ્રોપરલી મેસેજ જ નહીં ગેઇન કરી શકે, તો એના લીધે શું થશે? તો ફીડબેક નેગેટિવ વેમાં આવશે. હવે પોઝિટિવ વેમાં ફીડબેક કેવી રીતના આવી શકે? તો જે સેન્ડર છે એણે કોઈ ચેનલ થ્રુ મેસેજ સારો એવો પહોંચાડ્યો છે અને એ ચેનલે વિધાઉટ એની એરર એ રિસીવર સુધી એ મેસેજ પહોંચી ગયો છે, તો રિસીવરે એનો ફીડબેક પોઝિટિવ વેની અંદર આપી શકે છે. સો ધીસ ઇઝ પ્રોસેસ ઓફ communication. So first one, you have to write the sender, then channel, sender, then message, then channel, receiver and feedback. Now process is ongoing activity. It involves the set of action between the sender and receiver, then between receiver and sender. ઇટ ઇઝ અ ટુ-વે પ્રોસેસ. કેવી રીતના છે આ પ્રોસેસ? તો ટુ-વે પ્રોસેસ હોઈ શકે છે. હવે આની અંદર શું છે? તો ઓનગોઈંગ એક્ટિવિટી છે. જે પ્રોસેસ ઓફ કમ્યુનિકેશન છે એ કેવી છે? તો ઓનગોઈંગ છે. તો સેન્ડર મેસેજ પહોંચાડશે. હવે સેન્ડરને ડિરેક્ટલી રિસીવર સુધી એ મેસેજ પણ પહોંચાડવો છે, તો એના માટે ચેનલ અને મેસેજની જરૂરત પડશે. સો ઇટ ઇઝ, અને જ્યારે ફીડબેક નેગેટિવ વેમાં મળશે તો ફરી એ સેન્ડર શું કરશે? એનો એ જ મેસેજ ફરી પહોંચાડશે. So this is called process of communication. Now purpose of communication. તો કયા પર્પઝથી આપણે કમ્યુનિકેશન કરીએ? ટુ ઓબ્ટેન ઇન્ફોર્મેશન. ઇન્ફોર્મેશનને ઓબ્ટેન મેળવવા માટે. ટુ એક્સપ્રેસ ધ ફિલિંગ ટુ પીપલ અબાઉટ પોઝિટિવ એન્ડ નેગેટિવ ઇમ્પેક્ટ ઓફ ધ પર્ટિક્યુલર બિહેવિયર પેટર્ન એડોપ્ટેડ બાય ધેમ. એક તો શાના માટે? તો પોઝિટિવ અને નેગેટિવ જે ઇમ્પેક્ટ પડે છે લોકો ઉપર, તો એ એડોપ્ટ કરવા માટે કમ્યુનિકેશન કરવાનું હોય છે. થર્ડ વન છે ટુ અસેસ ધ હેલ્થ કન્ડિશન ઓફ ધ પીપલ એન્ડ ધ પ્રોબ્લેમ્સ ફેસ બાય ધેમ.
શાના માટે? તો હેલ્થ જે કન્ડિશન છે, લોકોની જે હેલ્થની કન્ડિશન છે એને અસેસ કરવા માટે અથવા તો એ લોકોને જે પણ હેલ્થ રિલેટેડ પ્રોબ્લેમ છે એ ફેસ કરવા માટે આપણે કમ્યુનિકેશન કરતા હોઈએ છીએ. ટુ કલેક્ટ ધ અસેસમેન્ટ ડેટા, ટુ ઇવેલ્યુએટ આઉટકમ ઓફ ઇન્ટરવેન્શન. ઓકે, જે પણ આપણે સપોઝ કોઈ પ્રોસિજર પરફોર્મ કરી છે, ઇમ્પ્લિમેન્ટ કરી છે, તો એના માટે શું? તો આઉટકમ, આપણો જે આઉટકમ છે પોઝિટિવ કે નેગેટિવ છે એને ઇવેલ્યુએટ કરવા માટે. ઓકે, નાવ ધ ટાઈપ્સ ઓફ કમ્યુનિકેશન, મેઇનલી 2 ટાઈપ્સ છે, વર્બલ કમ્યુનિકેશન એન્ડ નોન વર્બલ કમ્યુનિકેશન. હવે વર્બલ કમ્યુનિકેશનની અંદર શું છે? તો કાં તો આપણે કમ્યુનિકેશન સ્પીકિંગ થ્રુ પણ કરી શકીએ છીએ, કાં તો સિંગિંગ થ્રુ પણ એ આપણે કહી શકીએ છીએ. અને નોન વર્બલ કમ્યુનિકેશનની અંદર શું છે? તો આપણે કાં તો રિટર્ન પણ કરી શકીએ છીએ, કાં તો એક્સપ્રેશન પણ કરી શકીએ છીએ. ઓકે, સો વોટ ઇઝ વર્બલ? તો વર્બલ મતલબ ઓરલ. ઓકે, વર્બલ દેટ મીન્સ ઓરલી પણ આપણે કરી શકીએ છીએ, દેટ ઇઝ કોલ્ડ ઓરલ. વર્બલ દેટ મીન્સ ઓરલ. ઓકે, આ નોન વર્બલ એટલે બોલ્યા સિવાય, તો આપણે કાં તો લખીને કાં તો એક્સપ્રેશન આપીને કમ્યુનિકેશન કરી શકીએ છીએ. સો રિટર્નની અંદર શું છે? તો લેટર રાઇટ કરી શકીએ છીએ. અને એક્સપ્રેશનની અંદર છે આપણે બોડી લેંગ્વેજ અથવા સાઇન લેંગ્વેજ. ફોર એન એક્ઝામ્પલ મેં કીધું હતું કે ડમસેરાસ રમતા હોય છે તો કોઈ મૂવીનું નામ ગેસ કરવાનું છે, તો બોડી લેંગ્વેજ અથવા તો કોઈ સાઇન બતાવતા હશે. ઓકે, તો લાઈક દેટ વી કેન ડૂ ધી કમ્યુનિકેશન નોન વર્બલી. નાવ થર્ડ વન છે વર્ટિકલ કમ્યુનિકેશન. તો એની અંદર પણ 2 ટાઈપ છે, અપવર્ડ કમ્યુનિકેશન અને ડાઉનવર્ડ કમ્યુનિકેશન. તો અપવર્ડ કમ્યુનિકેશનની અંદર શું છે? તો ફ્લો ઓફ કમ્યુનિકેશન લોઅર લેવલ ટુ અપર લેવલ. ઓકે, અને ડાઉનવર્ડ કમ્યુનિકેશન ફ્લો ઓફ કમ્યુનિકેશન અપર લેવલ ટુ લોઅર લેવલ. ઓકે, હવે અપવર્ડ કમ્યુનિકેશનની અંદર શું છે? તો સપોઝ ફોર એન એક્ઝામ્પલ કોઈ પ્યુન છે, બરાબર, તો પ્યુનને કંઈ પણ પ્રોબ્લેમ છે અને એને હાયર ઓથોરિટી સુધી પહોંચાડવો છે, તો પ્યુન ડાયરેક્ટલી હાયર ઓથોરિટીને નહીં બતાવે એ પ્રોબ્લેમ. ઓકે, એના જે હેડ હશે, લાઈક સપોઝ કોઈ કોલેજની અંદર પ્રિન્સિપલ છે, ઓકે, તો એ પ્રિન્સિપલને કહેશે, એ પ્રિન્સિપલ પછી જે પણ ટ્રસ્ટી કેમ હશે એમને કહેશે. ઓકે, દેટ ઇઝ કોલ્ડ અપવર્ડ કમ્યુનિકેશન. વેરેઝ ઇન ધી ડાઉનવર્ડ કમ્યુનિકેશન, હવે જ્યારે ટ્રસ્ટીને જે પણ નિર્ણય લેવાનો હશે તો એ પ્રિન્સિપાલને કહેશે કાં તો ડાયરેક્ટલી એ પ્યુનને કહેશે. ઓકે, દેટ ઇઝ કોલ્ડ ડાઉનવર્ડ કમ્યુનિકેશન. મતલબ જે ડાઉનવર્ડ કમ્યુનિકેશન છે એનો ફ્લો ઓફ કમ્યુનિકેશન ક્યાંથી? તો અપર લેવલ ટુ લોઅર લેવલ સુધી આવે છે. ઓકે, હવે અપવર્ડ કમ્યુનિકેશનની અંદર એક્ઝામ્પલ તરીકે છે પબ્લિક હેલ્થ નર્સ છે, એ લેડી હેલ્થ વિઝિટરને કહેશે, અને પછી શું છે? તો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર્સને કહેશે. વેરેઝ ઇન ડાઉનવર્ડ કમ્યુનિકેશનની અંદર શું છે? તો નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ છે એ ડિરેક્ટલી સ્ટાફને કહેશે. ઓકે, ના ફોર્થ વન છે હોરિઝોન્ટલ કમ્યુનિકેશન. In this type of communication, the flow of communication between the some type of service of people of same status as given below. પબ્લિક હેલ્થ નર્સ છે એ પબ્લિક હેલ્થ નર્સ સાથે જ વાત કરશે. ઓકે, હવે હોરિઝોન્ટલની અંદર શું છે? તો જે ફ્લો ઓફ કમ્યુનિકેશન હશે બિટવીન સમ ટાઈપ ઓફ સર્વિસ ઓફ પીપલ ઓફ સેમ સ્ટેટસ. ઓકે, જે બંને એક સાથે સેમ પોઝિશન પર હશે એ લોકો સાથે જ વાતચીત થતી હશે. ઓકે, લાઈક કોઈ મીટિંગ છે તેની અંદર ખાલી બધા પ્રિન્સિપલને જ જવાનું હોય, તો એ જે પણ કમ્યુનિકેશન થશે એ ઓનલી પ્રિન્સિપલ વચ્ચે થશે. ઓકે, સો લાઈક દેટ ધીસ ઇઝ કોલ્ડ હોરિઝોન્ટલ કમ્યુનિકેશન. નાવ crosswise communication, the flow of communication in many direction. ઓકે, ક્રોસવાઇઝ કમ્યુનિકેશનની અંદર શું છે? તો જે પણ ફ્લો છે કમ્યુનિકેશનને ઘણી એવી ડાયરેક્શનની અંદર થઈ શકતો હોય છે. બેઝ અપોન રિલેશનશીપ, તો ફોર્મલ અને ઇનફોર્મલ બંને રીતનું થશે કમ્યુનિકેશન. તો ફોર્મલની અંદર શું છે? ઇટ ઇઝ ધ કમ્યુનિકેશન બિટવીન ઓફિશિયલ, એન્ડ ઇનફોર્મલની અંદર છે ઇટ ઇઝ ધ કમ્યુનિકેશન બિટવીન 2 પીપલ. હવે ફોર્મલનું એક્ઝામ્પલ છે સ્કૂલ, ઓફિસ ઓર કોલેજ. વેરેઝ ઇન ઇનફોર્મલ તો ક્લોઝ ફ્રેન્ડ ગોસિપિંગ. ઓકે, અંદરો અંદર વાત. હવે ફોર્મલની અંદર શું છે? તો હેરાર્કી મેન્ટેન થતી હશે. ઓકે, મતલબ ઓફિશિયલી હશે. જે પણ ફોર્મલ કમ્યુનિકેશન છે એ ખાલી કામ પૂરતું જ જે કમ્યુનિકેશન કરે છે એ. અને ઇનફોર્મલ દેટ મીન્સ કે ગપ્પા મારતા હોય છે, દેટ ઇઝ કોલ્ડ જે ઇનફોર્મલ છે. ઓકે, હવે મેઇનલી તમારે જે
ટાઈપ્સ ઓફ કમ્યુનિકેશન છે એની અંદર બે મેઇન ટાઈપ યાદ રાખવાના છે, વર્બલ અને નોન વર્બલ. ઓકે, નાવ અધર ટાઈપ્સની અંદર છે માસ કમ્યુનિકેશન. એની અંદર છે આઈપીઆર મેન્ટેન કરવા, ગ્રુપ કમ્યુનિકેશન હોઈ શકે, ટેલિકમ્યુનિકેશન હોઈ શકે છે. ઓકે, ફોર એન એક્ઝામ્પલ ટેલિવિઝનની અંદર જે રિપોર્ટરને બધા કરાવતા હોય છે એ કયું છે તો માસ કમ્યુનિકેશન છે. ઓકે, નાવ ઇમ્પોર્ટન્સ ઓફ કમ્યુનિકેશન. વોટ આર ધ ઇમ્પોર્ટન્સ? કમ્યુનિકેશનનું ઇમ્પોર્ટન્સ શું છે આપણી લાઈફમાં? સો કમ્યુનિકેશન પ્લેઝ અ વાઇટલ રોલ ઇન નર્સિંગ. નર્સ have to interact with patient, their family members and health team members to improve health status of patient in hospital setting. ઓકે, હવે નર્સ માટે આ વાઇટલ રોલ શા માટે કહેવામાં આવે છે? કેમ કે નર્સ ખાલી સપોઝ કોઈ પેશન્ટ છે તો એની કેર કરીને નર્સ જતા રહેશે તો એટલું સારું નહીં હોય, પણ નર્સે સપોઝ પેશન્ટના ફેમિલી મેમ્બર સાથે પછી પેશન્ટ સાથે સારી રીતના વાતચીત કરશે. ઓકે, તો એ લોકોને પણ કેવું થશે કે ના અમારી સારી એવી કેર થાય છે. એટલે કમ્યુનિકેશન શાની વચ્ચે, ઇન્ટરેક્શન શાની વચ્ચે હોવું જોઈએ તો પેશન્ટ સાથે નર્સે ઇન્ટરેક્ટ કરવાનું છે કે તમને કોઈ તકલીફ છે, મેં ઇન્જેક્શન આપ્યું ત્યાં દુખે છે, ઓકે, તમને જમવાનું ભાવે છે નથી ભાવતું. સો આપણે અમુક ક્વેશ્ચન કરવાના છે, એ લોકો સાથે વાતચીત કરતું રહેવાનું છે પેશન્ટ સાથે, અને એના ફેમિલી મેમ્બર્સ સાથે પણ વાતચીત કરતું રહેવાનું છે. ઓકે, અને સેમ આપણી જે હેલ્થ ટીમ મેમ્બર્સ છે, આપણા કલીગ છે, એમની સાથે પણ વાતચીત કરતા રહીશું. તો અલ્ટિમેટલી શું થશે? ટુ ઇમ્પ્રૂવ હેલ્થ સ્ટેટસ ઓફ પેશન્ટ ઇન હોસ્પિટલ સેટિંગ. હવે ઇમ્પોર્ટન્સ ઓફ કમ્યુનિકેશનનો પહેલો શું છે તો આપણે સારું એવું આઈપીઆર મેન્ટેન કરીશું તો શું થશે? તો સારા એવા આઈપીઆરથી આપણો જે ગોલ છે પેશન્ટનું હેલ્થનું ઇમ્પ્રુવમેન્ટ લાવવાનો એ આપણે રીચ કરી શકીએ છીએ. નાવ નર્સ કમ્યુનિકેશન વિથ પીપલ પેશન્ટ ટુ અસેસ ધેર હેલ્થ સ્ટેટસ. હવે કમ્યુનિકેશનનું સેકન્ડ ઇમ્પોર્ટન્સ શું છે તો જે પણ હેલ્થ સ્ટેટસ છે પેશન્ટ અથવા પીપલનું એને અસેસ કરી શકીએ છીએ. નાવ પ્રોવાઈડ ઇન્ફોર્મેશન અબાઉટ હેલ્થ સ્ટેટસ ટુ પેશન્ટ. નાવ થ્રુ કમ્યુનિકેશન the maintains interpersonal relationship with patient and people. ઓકે, કમ્યુનિકેશન કરીશું એટલે આપણે આઈપીઆર તો મેન્ટેન કરવો જ પડશે. હવે આપણો જેટલો ઇન્ટરપર્સનલ રિલેશનશિપ સારો છે એટલું જ આપણું કમ્યુનિકેશન ઇફેક્ટિવ થશે. ઓકે, શી ઇઝ એબલ ટુ કોઓર્ડિનેટર ધ એક્ટિવિટીઝ વિથ ધી અધર ડિપાર્ટમેન્ટ્સ. હવે કોઓર્ડિનેટર મતલબ સંયોજક. આપણે જે પણ અધર ડિપાર્ટમેન્ટ સાથે પણ આપણે કોઓર્ડિનેટ સારી રીતના થઈ શકીએ છીએ. હવે જે લોકોને વાતચીત કરવાની સ્ટાઇલ બહુ સારી હશે ને એ લોકોને તમે પણ જોજો બધા સાથે બહુ સારી એવી જમતી હશે. ઓકે, બધા સાથે સારું એવું બનતી હશે. એટલે જેટલું આપણું કમ્યુનિકેશન સારું હશે તો આપણે શું, તો શી ઇઝ એબલ ટુ કોઓર્ડિનેટર, આપણે એકબીજા સાથે કોઓર્ડિનેટ ઇઝીલી થઈ શકીએ છીએ. હવે નર્સ માટે શું છે તો શી ઇઝ એબલ ટુ કોઓર્ડિનેટર ધ એક્ટિવિટીઝ વિથ ધ અધર ડિપાર્ટમેન્ટ. જે બીજા ડિપાર્ટમેન્ટ છે હોસ્પિટલના એની સાથે પણ કોઓર્ડિનેટ ઇઝીલી થઈ શકે છે. નાવ કાઉન્સેલિંગ ટુ પીપલ ઓર પેશન્ટ ઇન ક્રાઇસિસ ઓર ઇન પ્રોબ્લેમેટિક સિચ્યુએશન પ્રોવાઇડેડ બાય નર્સ ઇઝ પોસિબલ બિકોઝ ઓફ કમ્યુનિકેશન. હવે કોઈ ક્રાઇસિસ થયો હશે અથવા પ્રોબ્લેમેટિક સિચ્યુએશન હશે, ઓકે, તો પણ કમ્યુનિકેશન અથવા કાઉન્સેલિંગ થ્રુ એ લોકો શું કરે છે તો એ હેન્ડલિંગ કરી લેતા હોય છે. ઓકે, સો ધીઝ આર ધ ઇમ્પોર્ટન્સ ઓફ કોમ્યુનિકેશન. નાવ ધ બેરિયર્સ ઇન કમ્યુનિકેશન. ઇટ ઇઝ ઓલ્સો ધ ઇમ્પોર્ટન્ટ ટોપિક ઇન ધ કમ્યુનિકેશન, દેટ ઇઝ બેરિયર્સ ઇન કમ્યુનિકેશન. હવે ઘણા એવા બેરિયર્સ છે. ઓકે, ફર્સ્ટ વન છે સાયકોલોજીકલ બેરિયર, પછી છે કલ્ચરલ બેરિયર, પછી છે એન્વાયરમેન્ટલ બેરિયર્સ. ઓકે, હવે સાયકોલોજીકલ બેરિયર્સની અંદર શું છે, હવે આ જે છે સેકન્ડ ટાઈમ પણ એને રફ કરી નાખો. ઓકે, સો ફર્સ્ટ વન છે સાયકોલોજીકલ બેરિયર, કલ્ચરલ બેરિયર એન્ડ એન્વાયરમેન્ટલ બેરિયર. ઓકે, હવે સાયકોલોજીકલ બેરિયરની અંદર શું છે તો સમટાઇમ્સ એન ઇન્ડિવિડ્યુઅલ ઇઝ હેવિંગ કમ્પ્રેન્સિવ ડિફિકલ્ટીઝ ઓર ઇઝ ઇમોશનલી ડિસ્ટર્બ. હવે સાયકોલોજીકલીની અંદર શું છે તો આપણે જ્યારે કમ્યુનિકેશનની અંદર એ બેરિયર કેવી રીતના, બેરિયર્સ દેટ મીન્સ કે ઘર્ષણ, મતલબ કે ઇફેક્ટિવ નથી થતું. જ્યારે બેરિયર્સ આવતા હશે નેગેટિવ વેની અંદર ફીડબેક મળે છે. ઓકે, બેરિયરના કારણે. હવે સાયકોલોજીકલ બેરિયર હશે મતલબ કોઈ પણ ઇન્ડિવિડ્યુઅલ છે, સપોઝ આપણે કોઈ પેશન્ટને હેલ્થ એજ્યુકેશન આપવું છે, કમ્યુનિકેશન કરવું છે, તો પેશન્ટ ઓલરેડી એટલો બધો સ્ટ્રેસમાં હશે, ઓકે, ઇમોશનલી ડિસ્ટર્બ હશે,
બરાબર, તો એ આપણી સાથે કમ્યુનિકેશન એટલું સારી રીતના નહીં કરી શકે. દેટ ઇઝ કોલ્ડ સાયકોલોજીકલી બેરિયર્સ. ઓકે, મતલબ બોડી બે રીતનું હશે, સાયકિક એટલે મેન્ટલી અને સોશિયલ મતલબ સોસાયટી. ઓકે, તો સમટાઇમ્સ એન ઇન્ડિવિડ્યુઅલ ઇઝ હેવિંગ કમ્પ્રેસિવ ડિફિકલ્ટીઝ ઓર ઇઝ ઇમોશનલી ડિસ્ટર્બ હશે ત્યારે સાયકોલોજીકલ બેરિયર્સ થશે. નાવ કલ્ચરલ બેરિયર્સ, એની અંદર છે કસ્ટમ્સ, બિલીફ્સ, રિલિજિયન, એટીટ્યુડ, એજ્યુકેશન. ઓકે, ધીઝ ઓલ આર ઇન્ક્લુડેડ ઇન ધ કલ્ચરલ બેરિયર્સ. હવે કસ્ટમ્સ, ઓકે, બિલીફ્સ છે, રિલિજિયન. હવે કોઈ પર્ટિક્યુલર કાસ્ટ બધાની અલગ અલગ હશે એટલે એ લોકો રિલિજિયન પણ અલગ અલગ હોય, બરાબર, તો એ લોકોને જે બિલીફ્સ હશે એ પણ અલગ અલગ હશે, રાઈટ. તો આપણે હેલ્થ એજ્યુકેશન કોમન વેમાં આપતા હોય તો ઘણી જગ્યાએ કેવું થતું હશે કે એ લોકો એમની બિલીફ અને રિલિજિયનને વધારે ફોલો કરતા હશે, તો એ આપણું જે કમ્યુનિકેટ કરીશું હેલ્થ એજ્યુકેશન બાય કમ્યુનિકેશન પ્રોવાઈડ કરીએ છીએ તો એ લોકો એટલું ઇફેક્ટિવલી નથી હોતું આપણા માટે. કેમ કે એ લોકો એમની જ બિલીફ વધારે માનતા હોય છે. ઓકે, એટીટ્યુડ ટુવર્ડ્સ હેલ્થ. ઓકે, હેલ્થ રિલેટેડ જે પણ એટીટ્યુડ છે એ પણ એ લોકોનો અલગ હોય તો પણ આપણું કોમ્યુનિકેશન ઇફેક્ટિવ નથી હોતું. અને એજ્યુકેશન, એ લોકો ઇલિટરેટ હશે અને આપણે ખાલી બધું લિટરસી બતાવીને આપણે જ્યાં સાઇન કરીને બતાવવાનું છે ત્યાં આપણે લખીને બતાવીએ તો પણ ઇફેક્ટિવ નહીં હોય કમ્યુનિકેશન. ઓકે, સો ધીઝ ઓલ આર ધ બેરિયર્સ. તો ફર્સ્ટ વન આપણે જોયું કે સાયકોલોજીકલ બેરિયર અને સેકન્ડ વન કલ્ચરલ. નાવ વી વિલ મૂવ ટુ ધી એન્વાયરમેન્ટલ બેરિયર. ઓકે, થર્ડ વન છે એન્વાયરમેન્ટલ બેરિયર્સ. The barriers in the communication is due to the environment such as noise in environment which can be able to the noise created by aircraft. Okay, this is the example of environmental barrier. હવે એન્વાયરમેન્ટ કેવી રીતના કમ્યુનિકેશનની અંદર બેરિયર બને છે તો ફોર એન એક્ઝામ્પલ, જ્યારે કોઈ ઓનલાઈન લેક્ચર લેતું હશે, બરાબર, અને એને નિયર બાય અથવા તો જે પણ વ્યક્તિ ઓનલાઈન લેક્ચર લેતું હશે ત્યાં નહીં પણ જે સાંભળનાર વ્યક્તિ છે એની નિયર બાયમાં કોઈ નોઇઝ પોલ્યુશન થતું હશે તો એ લોકો બરાબર સાંભળી નહીં શકે. ઓકે, એટલે ત્યાં આગળ એક એરર બને છે કમ્યુનિકેશનની. સો ધીસ વે વી કેન સે ધી એન્વાયરમેન્ટલ બેરિયર. નાવ ફોર્થ વન છે ફિઝિયોલોજીકલ બેરિયર. ઓકે, ફર્સ્ટ વન કયો જોયો આપણે સાયકોસોશિયલ. હવે છે ફિઝિયોલોજીકલ મતલબ બોડી. When an individual is unable to perceive the message as it is sent due to presence of some physiological abnormalities. Okay, physiological that means કોઈ ફંક્શન. ઓકે, આપણો બોડી આપણને સપોર્ટ નહીં કરતી હોય તો એના લીધે પણ બેરિયર થઈ શકે છે. સપોઝ કોઈ અબનોર્માલિટીસ હશે તો પણ. નાવ એસ્ટાબ્લિશમેન્ટ ઓફ સક્સેસફુલ હેલ્થ કમ્યુનિકેશન. હવે સક્સેસફુલ હેલ્થ કમ્યુનિકેશન આપણે કેવી રીતના કરી શકીએ છીએ? સો ફર્સ્ટ વન છે હેલ્થ કમ્યુનિકેશન. વોટ ઇઝ હેલ્થ કમ્યુનિકેશન? હેલ્થ કમ્યુનિકેશન મીન્સ પ્રોવાઇડિંગ ઇન્ફોર્મેશન એન્ડ ઇન્ફ્લુએન્સિંગ ધ ઇન્ડિવિજ્યુઅલ એન્ડ કમ્યુનિટી ડિસિઝન ટુ ઇમ્પ્રૂવ ધી હેલ્થ. હવે હેલ્થ કમ્યુનિકેશન મતલબ હેલ્થ રિલેટેડ કમ્યુનિકેશન હશે, બરાબર. એની અંદર શું છે તો એક તો ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવાની છે અને એની અંદર પણ ઇન્ડિવિડ્યુઅલ કાં તો કમ્યુનિટીને ઇન્ફ્લુઅન્સ થાય, બરાબર, સારી એવું ઇન્ફ્લુઅન્સ થાય પોઝિટિવ વેમાં, એ રીતનું આપણે ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવાની છે. અને શા માટે તો ટુ ઇમ્પ્રૂવ ધી હેલ્થ. નાવ હેલ્થ કમ્યુનિકેશન કોન્ટ્રીબ્યુટ્સ ટુ ઓલ આસ્પેક્ટ્સ ઓફ ડિઝીઝ prevention and health promotion. It includes the dimension of health, risk information, the type of public health messages and companion, then the individual motivation. ઓકે, આ બધા માટે આપણે સારું એવું હેલ્થ કમ્યુનિકેશન કરી શકીએ છીએ. કેવી રીતના આપણે એસ્ટાબ્લિશમેન્ટ કરી શકીએ છીએ? હવે નાવ વી વિલ મૂવ ટુ ધ હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓફ સબ સેન્ટર લેવલ. હવે જે પણ સબ સેન્ટર છે ત્યાં આગળનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું હોવું જોઈએ? તો સબ સેન્ટર ઇઝ ધ મોસ્ટ પેરિફેરલ ઇન્સ્ટિટ્યુશન એન્ડ ધ ફર્સ્ટ કોન્ટેક્ટ પોઈન્ટ બિટવીન ધ પ્રાઇમરી હેલ્થ કેર સિસ્ટમ એન્ડ ધી કમ્યુનિટી. એટલે જે પ્રાઇમરી હેલ્થ સેન્ટર છે PHC એની સાથેનો શું છે તો પેરિફેરલ ઇન્સ્ટિટ્યુશન છે. ઓકે, ફર્સ્ટ ટાઈપ એનો કોની સાથે? સબ સેન્ટરનો ફર્સ્ટ ટાઈપ કોની સાથે હશે તો PHC સાથે. હવે સબ સેન્ટરનું જે પોપ્યુલેશન છે, ઓકે, સબ સેન્ટરનું પોપ્યુલેશન એ કેટલું હશે તો 3000 to 5000 સુધી એ પોપ્યુલેશન કવર કરે છે. ઓકે, પોપ્યુલેશન એક
सब सेंटर। हवे 6 सब सेंटर हशे ओके त्यारे एक PHC बने छे। PHC नी अंदर केटला सब सेंटर हशे तो 6 सब सेंटर। सो यू हैव टू रिमेम्बर दैट द सब सेंटर इंक्लूड 3000 to 5000 पॉप्युलेशन। सो सब सेंटर नी अंदर जे मेन पावर ऑफ सब सेंटर है ओके। अब सब सेंटर नी अंदर मेन पावर केटला माणसोनी जरूरत हशे तो एक ANM स्टाफ हशे, एक MPW हशे ओके, मल्टीपर्पज वर्कर। ANM मतलब ऑक्सिलरी नर्स मिडवाइफ। द फुल फॉर्म ऑफ ANM इज ऑक्सिलरी नर्स मिडवाइफ एंड द MPW मीन्स मल्टीपर्पज वर्कर एक हशे, वॉलंटरी वर्कर एक हशे। हवे सर्विस अने फंक्शन ऑफ सब सेंटर, हवे ए लोकोने कई कई सर्विसीस हशे तो DMCH that means डिस्ट्रिक्ट मेडिकल कम्युनिटी हेल्थ ऑफिसर ओके। जे DMCH एक तो आ सर्विस, पछी फेमिली वेलफेर सर्विसीस प्रोवाइड करे छे, न्यूट्रिशन नी सर्विसीस प्रोवाइड करे, इम्युनाइजेशन त्यां थशे, कंट्रोल ऑफ कम्युनिकेबल डिजीज नी पण सर्विस सब सेंटर प्रोवाइड करे छे। नाउ हेल्थ इंफ्रास्ट्रक्चर ऑफ PHC प्राइमरी हेल्थ सेंटर, इट comprise the second tier in rural healthcare structure envisaged to provide integrated curative and preventive health care to the rural population ओके। मतलब जो PHC है ये शू है तो सेकंड टायर, मतलब सेकंड टायर दैट मीन्स स्तर ओके। सेकंड टायर इन रूरल हेल्थ केर। फर्स्ट टायर क्यू हतुं तो सब सेंटर ओके। हवे सेकंड क्यू है तो PHC। हवे PHC नु मेन काम शू है तो क्यूरेटिव प्रिवेंटिव અને ઇન્ટિગ્રેટેડ હેલ્થ સર્વિસીસ પ્રોવાઈડ કરવાની છે જે રૂરલ પોપ્યુલેશન છે એ લોકોને। હવે આની અંદર મેઇન પાવર કેવી રીતના છે તો એક મેડિકલ ઓફિસર હશે, ANM સ્ટાફ હશે, મિડવાઇફ સ્ટાફ હશે, હેલ્થ એજ્યુકેટર હશે, હેલ્થ આસિસ્ટન્ટ મેલ હશે। એ સિવાયના કોણ હશે PHC ઉપર તો લેબ ટેકનિશિયન હશે ઓકે, પછી ડેટા ઓપરેટર હશે, પછી એક સ્ટાફ નર્સ હશે। अदर देन दैट के आशा ए लोकोना साइड बाय ना वर्कर हशे ओके। आशा VHG विलेज हेल्थ गाइड ओके ओके। अगेन आई एम गोइंग टू रिपीट दिस। PHC पासे अदर स्टाफ नी अंदर कोण हशे एक तो लेब टेक्निशियन लेब टेक ओके, पछी छे आयुष ऑफिसर हशे एक, जे मेडिकल ऑफिसर हशे एवी रीतना आयुष ऑफिसर पण हशे। पछी छे स्टाफ नर्स हशे एक, डेटा ऑपरेटर हशे ओके। ए सिवाय एम्ब्युलन्स माटेनो एक ड्राइवर हशे पोतानो राइट। ए सिवाय अदर सपोर्टिव में कोण हशे तो आशा हशे। अब आशानु फूल फॉर्म छे एक्रेडिटेड सोशियल हेल्थ एक्टिविस्ट ओके। एक्रेडिटेड सोशियल हेल्थ एक्टिविस्ट અને એ સિવાય છે VHG વિલેજ હેલ્થ ગાઈડ। આ બધા કોણ છે તો PHCના મેન પાવર છે ઓકે। હવે જે PHC છે કયું કઈ સર્વિસ અથવા ફંક્શન પ્રોવાઈડ કરે છે તો MCH એન્ડ ફેમિલી પ્લાનિંગ मतलब મેટરનલ એન્ડ ચાઇલ્ડ હેલ્થ અને ફેમિલી પ્લાનિંગ। એ સિવાય છે સેફ વોટર સપ્લાય પ્રોવાઈડ કરે છે, મેડિકલ કેર પ્રોવાઈડ કરે છે, સબ સર્વિસીસ પ્રોવાઈડ, સિલેક્ટેડ સર્જિકલ પ્રોસિજર પ્રોવાઈડ કરે છે, વાઇટલ સ્ટેટિસ્ટિક અને સેનિટેશન ઓકે। સેફ વોટર એન્ડ સપ્લાય मतलब ક્લોરિનેશન ને બધું કરવાનું હશે એ પણ PHC પરથી થશે। મેડિકલ કેર मतलब પાઇન્ટ છે, અમુક મેડિસિન છે, ડ્રેસિંગ છે ઓકે એ બધું પ્રોવાઈડ કરશે। અથવા સર્જિકલ પ્રોસિજરની અંદર ડ્રેસિંગ આવશે, નોર્મલ ડિલિવરીની અંદર એપિઝિયોટોમી આવશે એ બધું PHC પર થશે। વાઇટલ સ્ટેટિસ્ટિક્સ मतलब જન્મ અને મરણ કેટલું થયું ઓકે, ક્રૂડ બર્થ રેટ ને એ બધું જે વાઇટલ સ્ટેટિસ્ટિક છે એ પણ PHC પર હશે ઓકે। અને સેનિટેશન માટે પણ એ પણ સર્વિસીસ કોણ પ્રોવાઈડ કરે છે તો PHC। હવે PHCનું જે મેઇન પોપ્યુલેશન છે એ કેટલું હશે તો 80,000 to 1,20,000 સુધીનું ઓકે PHCનું પોપ્યુલેશન છે। नाउ हेल्थ इंफ्रास्ट्रक्चर एट CHC। हवे CHC नी अंदर कम्युनिटी हेल्थ सेंटर्स फॉर्म्स द uppermost tier in 3-tier system. According to norms, a typical CHC required to have
30 ઇન્ડોર બેડ્સ વિથ ઓટી એક્સરે લેબર રૂમ એન્ડ સબ ફેસિલિટીઝ. હવે જે CHC છે એ PHC કરતાં પણ અપર ટાયર છે. ઓકે, જે 3 ટાયર છે આપણા સબ સેન્ટર, PHC અને CHC, એમાં અપર મોસ્ટ ટાયર છે. ઓકે, કેવું છે? અપર મોસ્ટ ટાયર. અને એની અંદર કેટલા બેડ હશે? તો 30 બેડ્સ. 30 બેડ્સે એક CHC બનશે. ઓકે, મિનિમમ કેટલા બેડ હોવા જોઈએ? 30 બેડ્સ. ઓકે, અને આનું પોપ્યુલેશન કેટલી કવર કરે છે? તો અપ ટુ 1 લાખ આ પોપ્યુલેશન કવર કરે છે. ઓકે, હવે આની અંદર કઈ કઈ ફેસિલિટી હોવી જોઈએ? એક તો OT હશે, પોતાનું એક્સરે હશે, લેબર રૂમ હશે અને અધર ફેસિલિટીઝ, સબ ફેસિલિટીઝ પણ હશે. ઓકે, નાવ અ CHC ઇઝ અ રેફરલ સેન્ટર ફોર PHCs. હવે એક CHC કેટલા PHC કવર કરે છે? તો 4 PHC કવર કરે છે. ઓકે, જેવી રીતના PHC તો 6 સબ સેન્ટરે એક PHC બનતું હતું, એવી રીતના જે 4 PHC હશે ત્યારે એક CHC મળશે. ઓકે, નિયર બાયના જે 4 PHC હશે તો એનો રેફરલ કોની પાસે જશે? તો એ CHC પાસે. વિધિન ઇટ્સ જસ્ટિફિકેશન પ્રોવાઇડિંગ ફેસિલિટીઝ ફોર ઓબ્સ્ટેટિક કેર એન્ડ સ્પેશિયાલિસ્ટ એક્સપર્ટાઇઝીસ. ઓકે, ઓબ્સ્ટેટિક કેર તો આપે જ છે, એ સિવાય સ્પેશિયાલિસ્ટ એક્સપર્ટાઇઝીસ મતલબ કોઈને ઓર્થોનું ઓપરેશન હશે, આઈની OT હશે, બરાબર, ઇયર ENT માટે આપશે, આઈ માટે આપશે. ઓકે, ધેન અધર સર્જિકલ પ્રોસિજર્સ છે. ઓકે, લાઈક લેપ્રેટોમી, ઓકે, circumcision, circumcision. Okay, CS, that means obstetric care ની અંદર circumcision. Okay, it is also the another surgical operation in male only. Okay, so એ બધું સ્પેશિયાલિસ્ટ એક્સપર્ટાઇઝની અંદર આવશે. તો એ બધા જે ડૉક્ટર્સ છે એ CHC પર અવેલેબલ હોવા જોઈએ. હવે મેન પાવરની અંદર શું છે? તો અધર આપણા જે આ મેન પાવર છે, જે મેડિકલ ઓફિસર, એ બધા કોમન છે. એ સિવાય સર્જન હશે, એક ફિઝિશિયન હશે, એક ગાયનેકોલોજિસ્ટ હશે અને એક પીડિયાટ્રિશિયન હશે. ઓકે, મેન પાવરની અંદર આટલા ઇન્ક્લુડ વધારે થશે. કયા? એક સર્જન છે, ફિઝિશિયન છે, ગાયનેકોલોજિસ્ટ છે, પીડિયાટ્રિશિયન છે, એ સિવાય લેબ ટેકનિશિયન હશે. ઓકે, રેડિયોલોજિસ્ટ હશે. ઓકે, અહીંયા લખું છું રેડિયોલોજિસ્ટ. PHC પર બીજું કોણ હશે? તો CHC પર એક રેડિયોલોજિસ્ટ હશે, લેબ ટેકનિશિયન હોય છે, સ્ટાફ નર્સિસ હશે, કેમ કે 30 બેડની હોસ્પિટલ હોય છે CHC, એટલા માટે. રાઈટ, નાવ વી વિલ મૂવ ટુ ધ હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટ ડિસ્ટ્રિક્ટ લેવલ. District level, that means for an example like civil hospital. Okay, in India, hospital is supplying first referral level care for birth. Outpatients and inpatients also act as advocates for plans that address local health need. ઓકે, જે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની અંદર કેવું હશે? બંને હશે, આઉટપેશન્ટ ડિપાર્ટમેન્ટ અને ઇનપેશન્ટ ડિપાર્ટમેન્ટ. ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ શુડ બી એબલ ટુ ઓફર ડાયગ્નોસ્ટિક, ટ્રીટમેન્ટ, કેર, કાઉન્સેલિંગ એન્ડ રિહેબિલિટેશન સર્વિસીસ પ્રોવાઈડ બાય ધ જર્નાલિસ્ટ પ્રેક્ટિશનર્સ સ્પેનિંગ ધ ફોલોઈંગ ડિસિપ્લિન્સ. ઓકે, હવે એની અંદર શું છે? તો જે ડિસ્ટ્રિક્ટ લેવલની હોસ્પિટલ હશે એની અંદર ઓવરઓલ લાઇક મલ્ટી સ્પેશિયાલિટી જેવું હશે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની અંદર, જેની અંદર ડાયગ્નોસ્ટિક ફાઇન્ડ આઉટ થતા હશે, એક્સરે હશે, CT સ્કેન હશે, પોતાનું MRI હશે. ઓકે, અમુક જગ્યાએ પોતાની બ્લડ બેંક પણ હશે, પોતાની ટ્રીટમેન્ટ મતલબ ટ્રીટમેન્ટ સારી આપતા હશે, કેર, કાઉન્સેલિંગ કરી શકે, રિહેબિલિટેશન હોય. ઓકે, બધી સ્પેશિયાલિટીના ડૉક્ટર્સ ત્યાં મળી રહેતા હોય, ધેટ ઇઝ કોલ્ડ ડિસ્ટ્રિક્ટ લેવલ હોસ્પિટલ. હવે એ કયું છે ડિસિપ્લિન્સ જેની અંદર એ લોકો પ્રેક્ટિશનર મળી જાય છે? એ કયા? તો ફેમિલી મેડિસિન મળી રહેશે. નાવ ઓબ્સ્ટેટિક્સ ડિપાર્ટમેન્ટ હશે, આઈ કેર ડિપાર્ટમેન્ટ હશે, સર્જરી ડિપાર્ટમેન્ટ, ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટ હશે. ઓકે, પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટ અલગ હશે. ધીઝ ઓલ આર ઇન્ક્લુડેડ ઇન ડિસ્ટ્રિક્ટ લેવલ હોસ્પિટલ. ફોર એન એક્ઝામ્પલ, જામનગરની GGGH હોસ્પિટલ. ઓકે, હવે ના લિંકેજીસ. A health system is dependent on and among its components elements for it to function in its totality, allowing each component to contribute its specified role and function to the total mission. હવે લિંકેજીસ મતલબ એ લોકોનું જોડાણ, લિંક કેવી રીતના હોવી જોઈએ? હવે લિંક શા માટે જરૂરિયાત છે? તો એકબીજા સાથે કોલાબરેટ કરીશું. ઓકે, એટલે જે જરૂરિયાત એલિમેન્ટ છે એ પણ આપણને મળશે. સેકન્ડલી, આપણો જે ગોલ બનાવેલો હશે હેલ્થને ઇમ્પ્રૂવ કરવાનો, એ પણ ઇઝીલી આપણે મળી શકે. પછી જે આપણે ફંક્શન કરવાનું છે, ઓકે, એ પણ ઇઝીલી સ્મૂથલી કરી શકીએ છીએ. ઓકે, એટલે આપણું જે અલ્ટિમેટલી જે ગોલ છે, જે મિશન આપણે
બનાવેલું છે એ આપણે રીચ કરી શકીએ છીએ. નાઉ ઓબ્ઝર્વિંગ એન્ડ લિસનિંગ ટુ કમ્યુનિકેશન. સો હાઉ વી કેન ઓબ્ઝર્વ કેવી રીતના કરી શકીએ અને લિસન કેવી રીતના કરી શકીએ. કમ્યુનિકેશન ડિપેન્ડ્સ અપોન હાઉ ટુ સ્પીક ટુ અધર્સ એન્ડ કન્વે મેસેજીસ. કમ્યુનિકેશન ઇઝ ટુ પ્રોસેસ. સેવરલ સ્કિલ્સ યુઝ ઇન એક્ટિવ લિસનિંગ આર not to give your judgment about the statement of the speaker. ઓકે, હવે ઓબ્ઝર્વ અને લિસનિંગ કેવી રીતના કરી શકીએ છીએ તો એ શાના ઉપર ડિપેન્ડ છે? હાઉ ટુ સ્પીક ટુ અધર્સ. આપણે બીજાને કેવી રીતના વાત કરીએ છીએ એ રીતનું હોય છે. ઓકે, હવે ઘણા એવા વર્ડ્સ છે જે સાઉન્ડ અલાઇક છે, બરાબર, સાંભળવામાં સેમ લાગે છે. ઓકે, ફોર એન એક્ઝામ્પલ, ઘણા લોકોને ઇફેક્ટ અને અફેક્ટ બંનેના મિનિંગમાં પણ ચેન્જ હોય છે. ઓકે, સાંભળવામાં નિયર બાય સેમ લાગે છે ઇફેક્ટ અફેક્ટ. ઓકે, પણ જ્યારે કમ્યુનિકેશન કરે છે, જે સેન્ડર છે એનો પોતાનો મેસેજ એક ચેનલ થ્રુ રિસીવર સુધી પહોંચાડે છે, ત્યાં સુધી મિનિંગ કાં તો આખો ચેન્જ થઈ જતો હોય છે. ઓકે, સો ત્યાં આગળ એરર આવી જશે. તો લિસનિંગ કેવી રીતે? નોટ ટુ ગીવ યોર જજમેન્ટ અબાઉટ ધ સ્ટેટમેન્ટ ઓફ ધ સ્પીકર. હવે જે પણ સ્પીકરે એનું આપણને મેસેજ મોકલ્યો છે, આપણને ફોર એન એક્ઝામ્પલ એક વ્યક્તિ છે જેણે મને મેસેજ મોકલ્યો છે, હું રિસીવર છું, પણ એણે કયો મેસેજ મોકલ્યો છે હું ક્લિયરિટી નથી, આવું હોઈ શકે એવું કહી શકું, બરાબર, મતલબ જજમેન્ટ આપું છું, હોઈ શકે. દેટ મીન્સ આઈ એમ ગોઈંગ ટુ ડુ ધ જજમેન્ટ ઓફ દેટ સ્ટેટમેન્ટ. નો, આઈ કેન નોટ ડુ લાઈક દેટ. ઓકે, હું જજમેન્ટ ના આપી શકું. તો જ્યારે મને એ વસ્તુની સ્પેસિફિક ક્લિયરિટી નથી કે એણે મને કયો મેસેજ મોકલ્યો, તો હું એને અગેન કહી શકું કે તમે મને શું કહેવા માંગો છો. ઓકે, તમારો મેસેજ શું છે. નાઉ સમરી ઇઝ વોટ ઇઝ સ્પોકન બાય સ્પીકર. હવે જે પણ સ્પીકર છે, જેણે પણ મેસેજ મોકલ્યો છે, તો એની એક સમરી લઈ લેવી. ઓકે, એટલે આપણને સમજાય. નાઉ ક્લેરિફાય ધ ઇન્ફોર્મેશન ઇફ ઇટ ઇઝ વેજ ઓર નોટ ક્લિયરલી અન્ડરસ્ટુડ. ઓકે, વેજ દેટ મીન્સ અસ્પષ્ટ. ઓકે, VAGUE દેટ મીન્સ અસ્પષ્ટ, મતલબ આપણને કોઈ ઇન્ફોર્મેશન એટલી સ્પષ્ટતાની રીતના નથી ખબર, મતલબ ક્લિયરલી નથી, તો આપણે એને કહી શકીએ છીએ કે અગેન પ્લીઝ કેન યુ અગેન ક્લેરિફાય દેટ ઇન્ફોર્મેશન. નાઉ ડુ નોટ મેક ઓફેન્સિવ રિમાર્ક. મતલબ કોઈ પણ હવે રિટર્ન લેટર હશે તો ત્યાં આગળ આપણે જેમ ફાવે એમ લખી ના શકીએ. ઓકે, નાઉ લિસન વિથ એમ્પથી, મતલબ સહાનુભૂતિ. એમ્પથી દેટ મીન્સ સહાનુભૂતિથી આપણે સાંભળવાનું છે. ઓબ્ઝર્વ સ્પીકર્સ નોન વર્બલ કમ્યુનિકેશન. ઓકે, જ્યારે નોન વર્બલ કમ્યુનિકેશન થતું હશે, વર્બલની અંદર તો એ બોલતા જ હશે એટલે નો ડાઉટ, બટ નોન વર્બલ કમ્યુનિકેશન હશે દેટ મીન્સ એક્સપ્રેશન અથવા તો રિટર્ન થ્રુ, તો આપણે શું કરવાનું છે? તો જે પણ સ્પીકર છે એને ઓબ્ઝર્વ કરવાનો છે. ઓબ્ઝર્વ કરવાનો છે, જજમેન્ટ નથી આપવાનો. ઓકે, ના સમજાય તો આપણે એમને ફરી પૂછી શકીએ છીએ. ના રિમૂવ ડિસ્ટ્રેક્શન્સ ફ્રોમ ધી એન્વાયરમેન્ટ. મતલબ જે બેરિયર આપણે ભણી ગયા છે, જેની અંદર નોઇઝ પોલ્યુશન ઓકે થતું હોય સપોઝ, તો એ જે ડિસ્ટ્રેક્શન આપણને પર્ટિક્યુલર જે મેસેજથી ડિસ્ટ્રેક્ટ થતા હોઈએ છીએ, બરાબર, આપણું ફૂલ ટુ ફૂલ કોન્સન્ટ્રેશન ત્યાં હોવું જોઈએ, બટ ડ્યુ ટુ નોઇઝ પોલ્યુશન વી આર ગોઈંગ ફોર ધ ડિસ્ટ્રેક્શન, તો આપણે એ રિમૂવ કરવું છે. બરાબર. નાવ એક્ટિવ લિસનિંગ હોવું જોઈએ, આપણો સારો એવો રિસ્પોન્ડ આપવાનો છે. જે પણ સ્પીકર છે આપણને ફોર એન એક્ઝામ્પલ કોઈ મેડમ આપણને ક્લાસમાં આવીને ભણાવીને જાય, એના રિલેટેડ આપણને કોઈ ક્વેશ્ચન કરે તો આપણે એમને રિસ્પોન્સ આપવાનો છે કે સમજાયું છે કે નથી સમજાયું. ઓકે, જો નહીં સમજાયું હોય તો એ ફરીથી ટ્રાય કરશે એમનો, રાઈટ, બટ વી હેવ ટુ પ્રોવાઈડ ધ રિસ્પોન્સ. નાવ આસ્કિંગ ક્વેશ્ચન્સ ફોર ક્લેરિફિકેશન. હવે કોઈ વસ્તુ આપણને ના સમજાઈ હોય તો આપણે એમને ફરીથી પૂછી શકીએ છીએ. ઓકે, ફોર ધ મોર ક્લેરિફિકેશન. નાવ માઇરરિંગ ધ અધર પર્સન્સ લેંગ્વેજ. હવે કોઈની લેંગ્વેજ એવી હશે કે આપણને સમજવામાં થોડી તકલીફ પડતી હશે. ઓકે, તો આપણે એમને કહી શકીએ છીએ કે અમને તમારી આ લેંગ્વેજમાં નથી સમજાતું, તમે ટ્રાય કરો કે અમે જે રીતના સમજીએ. ફોર એન એક્ઝામ્પલ આપણે હેલ્થ એજ્યુકેશનમાં જોઈ ગયા છીએ કે હંમેશા લેંગ્વેજ કેવી યુઝ કરવાની કે સામેવાળું વ્યક્તિ એની સાથે પ્રિફર કરતું હોય. ઓકે, સામેવાળું વ્યક્તિ મોર પ્રિફરેબલ હોય એ લેંગ્વેજ આપણે યુઝ કરી શકીએ છીએ, રાઈટ. સો what we have seen today's topic: communication, definition of communication, then process of communication. First word, message will be sent by the sender to the channel. Okay, then channel will give that message to the receiver and receiver will provide the feedback in positive or negative way.
નાવ પર્પઝ ઓફ કમ્યુનિકેશન, ધેન ટાઈપ્સ ઓફ કમ્યુનિકેશન. મેઇનલી 2 ટાઈપ્સ છે, વર્બલ અને નોન વર્બલ. વર્બલની અંદર છે સ્પીકિંગ અને સિંગિંગ થ્રુ, અને નોન વર્બલની અંદર છે એક્સપ્રેશન એન્ડ રિટર્ન. વર્ટિકલ કમ્યુનિકેશન છે એમાં અપવર્ડ કમ્યુનિકેશન છે અને ડાઉનવર્ડ કમ્યુનિકેશન છે. નાવ હોરિઝોન્ટલ કમ્યુનિકેશન પણ છે કે જેમાં ઓનલી સેમ સ્ટેટસ હશે, સેમ ડેઝિગ્નેશનના જ લોકો સાથે વાતચીત થતી હશે. ક્રોસવાઇઝ કમ્યુનિકેશનની અંદર છે કે એકબીજા સાથે એ લોકો કોર્ડિનેટ થઈને કમ્યુનિકેશન કરે છે. બેઝ અપન રિલેશનશિપ, મતલબ ફોર્મલ અને ઇનફોર્મલ. હવે જે ફોર્મલ કમ્યુનિકેશન છે એની અંદર ઓનલી ઓફિશિયલ કમ્યુનિકેશન થશે, જ્યારે ઇનફોર્મલ કમ્યુનિકેશનની અંદર ઓનલી 2 પીપલની અંદર જ કમ્યુનિકેશન થતું હોય છે. ઓકે, અને માસ કમ્યુનિકેશન છે એની અંદર છે આઈપીઆર, ગ્રુપ કમ્યુનિકેશન, ટેલિકમ્યુનિકેશન. Then importance of communication we have seen, and barriers of communication, that is psychological, physiological, cultural barriers and environmental barriers. Okay, and then we have seen the infrastructure of sub-center, PHC, CHC and district level. Okay, and observing and listening to the communication. If you have any doubt in this unit, you can tell me without any hesitation. Bye bye, have a nice day.